અને અહીંયા ભાઈ બધો મસાલો પડ્યો છે મસ્ત મજાનો પિઝાનો. પિઝા ખાઈ તો રામભાઈ ભોપ કરતા પેડા દીકુ કાં વાગ્યું તને? હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 9 વાગ્યામાં સ્ટાર્ટ. ભાઈ મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ભાઈ જલ્દીથી. અને યસ, આપણી સોસાયટીમાં જે સપ્તાહ બેઠી હતી એ ભાઈ એકદમ કમ્પ્લીટલી ફિનિશ થઈ ગઈ છે અને મસ્ત મજાની રહી છે. તમે કોઈ પણ એ વ્લોગ ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ભાઈ, જઈને જોઈ લ્યો, ખૂબ મજા આવશે. બાકી અત્યારે શોભા સવારમાં બનાવી રહી છે મસ્ત મજાનો ચા. એ ચા ગયો પણ રહી ગયો. ભાઈ ધ વે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ શોભા. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ મસ્ત મજા છે ને ભાઈ? વેરી ગુડ. મસ્ત રેડી થઈ ગઈ છે. અમારે રામભાઈ પણ રેડી થઈ ગયા છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ માગણા જઈએ છીએ. અશોકભાઈને બધા આવી ગયા છે જાત્રામાંથી. તો ભાઈ કહેવાય ને કે હું ભાઈ સામૈયા યસ સામૈયા હતા. તો ભાઈ ફોન આવ્યો હતો, ઇન્વિટેશન આવ્યું હતું. તો હું શોભા અને રામભાઈ જઈ રહ્યા છીએ. ચાલો ફટાફટ નીકળીએ અને ભાઈ કઈ રીતનો માહોલ છે ત્યાં એ પણ જોઈએ. અમે જઈશું ત્યાં તો ભાઈ બધું પતી ગયું છે, પણ કંઈ વાંધો નહીં. તમે મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. જે પણ હશે બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. અમે સોસાયટીમાં તો પહોંચી ગયા હતા, મતલબ કે માગણા તો પહોંચી ગયા હતા, પણ ભાઈ કાર્યક્રમ રાખ્યો છે બીજા મંદિરે, સોસાયટીના મંદિરેથી નથી કાઢવાના સામૈયા. તો હવે અમે જઈ રહ્યા છીએ ભાઈ થોડાક અંદર. આઈ ડોન્ટ નો મંદિર ક્યાં છે. શોભાઈ ફોન કર્યો હતો, પણ અમારે ગોતવું પડશે એક્ઝેક્ટ, નહીં જોબો? ગોતી લઈશું. યસ, અહીંયા ક્યાંક જ છે. આઈ ડોન્ટ. ઓકે, વલથાણ ગામ તો આવી ગયું છે. યસ, હા રાહુલ જો ને, મેહુલ નહીં આટા મારે. હાલો ભાઈ, મળી ગયું છે હે કે? ચાલો જઈએ અને ભાઈ મસ્ત મજાનું માણીએ બધું. આવી રીતે કંઈક ભાઈ અશોકભાઈના એના સામૈયા હતા ને ભાઈ, સિરિયસલી ખૂબ મજા આવી ગઈ. શોભાને એના તો ભાઈ બહુ ડાન્સ કર્યો અને ભાઈ સાથે બહુ બધા રાસ લીધા, નહીં શોભા? મજા આવી ગઈ. યસ, મજા આવી ગઈ ભાઈ. આવી રીતના બધા ભેગા થાય ને એટલે જામો પડી જાય. બાકી ભાઈ આવી રીતના સવારનો શેડ્યુલ રહ્યો હતો. અત્યારે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને અત્યારે બપોરના વાગી ગયા છે 12. જમવાનું બાકી છે. મમ્મીએ મસ્ત મજાનું શું બનાવ્યું છે આપણે ઘરે જઈને જોઈએ અને ભાઈ તમને પણ બતાવીએ. સામૈયા લેતા હતા ને ત્યારે અમે કમ્પ્લીટલી પહોંચી તો ગયા હતા અને ભાઈ સાથે છે ને વાત કરું ને તડકાની, તો ભાઈ 10 વાગ્યા સમથિંગ અમે કંઈક પહોંચ્યા હતા. અને ભાઈ આજનો તડકો એટલે વાત જવા દો. આવો તડકો ભાઈ છે ને દેહમાંય નથી થતો. એટલો તડકો આજે તો લાગ્યો છે ગજબનો. એમ તપી ગયા હતા લિટરલી. હું તો છે ને ઘડીક ભાઈ 4 વ્હીલ લઈને જ આટા મારતો હતો, મતલબ કે 4 વ્હીલમાં જ બેસી ગયો હતો. એમ એ હિદનો તડકો હતો, સહન જ નહોતો થતો. અમે પહોંચી ગયા છીએ ઘરે અને હું બેસી ગયો છું જમવા માટે. આજે જમવામાં છે ભાઈ મસ્ત મજાનું મગનું શાક અને સાદા ગરમ રોટલી. દાળ ભાત બન્યા છે, પણ આપણે આજે દાળ ભાત નહીં ખાઈશું, કારણ કે આજે મસ્ત મેં લઈ લીધા છે ભાત અને શાક. બસ એટલું જ હું ખાવાનો છું. અને ભાઈ સાથે છે ને મસ્ત મજાનો મમ્મીએ ઠંડો કેરીનો રસ કાઢ્યો છે, તો એ પણ ખાઈશ. તો ભાઈ એ પણ આપણી સમક્ષ હાજર કરી દીધો છે. તો ચાલો આવી રીતના કંઈક જમવાનું આપણી સમક્ષ હાજર થઈ ગયું છે, કે ફટાફટ જમી લઈએ. બોલો દીકો, શું છે તારે બોલવું હતું? બોલો. જમવું છે. મસ્ત ટમેટા કપાઈ ગયા છે ભાઈ, કોબી કપાઈ ગઈ છે, ગાજર કપાઈ ગયા છે અને ભાઈ સાથે કાંદા પણ મસ્ત મજાના હાફ ફ્રાય થઈ ગયા છે. અને અહીંયા ભાઈ બધો મસાલો પડ્યો છે મસ્ત મજાનો પિઝાનો. ઓકે શોભાઈ મરચાં હાજર કરી દીધા, નકર રહી જાત. કેમ? યસ, શિમલા મરચાં પણ ભાઈ મસ્ત મજાના તળી નાખ્યા છે. બાકી ભાઈ આવી રીતના છે ને કાંઈ રાતનો પ્રોગ્રામ બનવાનો છે પિઝાનો, એટલે ભાઈ ધમ ધોકાર મોજ પડવાની છે. રામભાઈને અત્યારે મમ્મી રાગી રહી છે રૂમની અંદર, કારણ કે અત્યારે છે ને હૈખેથી ભાઈ અમને રાંધવા નતો દેતો. અમને નહીં, ઓનલી ફોર શોભાને.
હવે ભાઈ વારો છે ગાજરનો. તો ગાજરને થોડુંક હાફ ફ્રાય કરી નાખે જેથી કરીને ભાઈ મસ્ત મજાનો સ્વાદ બાદ બેસી જાય નહીં બટરનો. યસ ભાઈ ચાકા જામ જેવા પિઝા બનવાના છે, મજા પડી જવાની છે. તારે માર ખાવો છે કે રોવું છે બધું? હે કાંઈ નથી કરવું? હે કાંઈક કેરની નાનું હુનું કાં તો માર ખા કાં તો રો. શું કરું બોલ ફટાફટ કે. હે બધા એ નહીં બોલે. આગળ કીધું ને કે આ ખાવું છે તો ગપ કરતો આવ્યો. જો કાનુડાની ટોપલી લઈને રામ ઊભો છે કે બોલ. કાનુડાની ટોપલી કે લખણ ખોટો છે મમ્મી, આપણે કહીને એમ કોઈ દી નહીં બોલે. ઈ કે લખણ ખોટો આવ તો લખણ ખોટો છો બધા તું. ટોપલી કાનુડાની આ પિઝા તો છે દીકા. હે પિઝા તો છે. એ પિઝા નથી, પિઝા જ છે દીકા. એ બોલો રામભાઈને ભાઈ પ્રોપર ખબર પડે કે પિઝા કેવા હોય છે. રોટલી ને રોટલા મૂક્યા ને દાદા માટે તો એ કે આ પિઝા નથી, પિઝા જ લાવો. હું કે દીકા ક્યાં છે રોટલી? એ પિઝા નથી. રામભાઈનો પિઝો આવી ગયો છે. લેની ભાઈ બટકું ભરો નહીં, ખાવ નહીં લ્યો નહીં, ખાવ નહીં દીકા. ના ના ફાઇનલી આપણો પીઝો આવી ગયો છે. આજે ભાઈ રામભાઈનો મોડો પીઝો, મતલબ એમાં ભાઈ કંઈ તીખું બીખું નથી ચોપડું. આપણા ભાઈ પ્રોપર જે પીઝામાં સોસીસ આવે ને બધા જ ચોપડા છે. પીઝા ખાઈ ખાઈને જોઈ લે તું. પીઝા ખાઈ ખાઈ પીંજાય શું જ્યાં તમે એમાં પીઝામાં? હે પીંજાય શું જ્યાં તમે જરીક જણાવો તો. કહેવત છે પિઝામાં પીંજાય છે. ના ના એક એવી કહેવત ભાઈ પહેલી વાર મેં આવું સાંભળ્યું કે પિઝામાં પીંજાય છે. તમે કોઈ સાંભળ્યું આથી પહેલાં? ન સાંભળ્યું હોય ભાઈ. આ અમારા ભાઈ નવું નવું આવ્યા જ કરે કાંઈકનું કાંઈક. બોલ છો કઈ બાબતે? નવું જ છે. આજ સુધી મેં કોઈ સાંભળ્યું નથી. મમ્મી પાણીની બાટલો લેજે બસ કહેતી લે આ લે એ ઓફિસ વાળો આગળ હેઠું જાત. અરે વાહ ઓફિસે હોઈ જાય લ્યો. પોચા ઓછી કે હોઈ ગયા. ઓહો હો પહેલી વાર ગરમીમાં કેવી નીંદર આવી. ક્યાં ભાગ્યા શેઠ? શેઠ ક્યાં ભાગ્યા? શેઠ આટો મારવા શેઠ ઓફિસમાં આટો મારવા નીકળ્યા છે. હે શેડાળિયા કોઈ 2:30 વાગ્યા નોણી નથી કાઢતો. બીજા કરો 5 વાગે બહાર આવ્યો રૂમની. 5 વાગે રૂમમાંથી બહાર આવ્યો છો. ઠીક નકર બારું નહોતું આવવું ને. આઈ હોપ કે તમને બધાને ભાઈ નીચે પાણી દેખાતું હશે. નીચે ભાઈ ભર્યું છે આખે આખું પાટોડું. રામભાઈ આવતા હતા મારી માટે ભાઈ પાણીનો બાટલો લઈને. તો રામભાઈ ભોપ કરતા પડ્યા. દીકુ કાં વાગ્યું તને? ગોઠને આવ્યું ને જો લાલ લાલ થઈ ગયું મા દીકાને. મંજુબેને છે ને ભાઈ અમારે નીચે મારી દીધું છે પોતું અને આમ જો ટી શર્ટ ને શર્ટ ને બધું પલાળી મૂક્યું. દીકુ કોણે કર્યું આ બધું? હે ન્યા નીકળું ટેક ત્યાં જ નીકળે ને. હે દીકા આ કોણે પલાળ્યું આ બધું? પપ્પાનું નામ નહીં લેતો. કોટાડા પપ્પાનું નામ નહીં લેતો. પપ્પા હું અહીંયા હું છે અહીંયા દીકા? તું છે ને આંખો બંધ કરીને રે ઘરમાં. હું ઓલું હું હું પપ્પાનું છે ત્યાં. હું છે ઈ કાંઈ ન લેવાય પપ્પાનું. ના પપ્પાનું કાંઈ નથી, બધું ભગવાનનું જ છે. ઈ ન લેવાય ઈ. કાનુડાનું છે. આવી રીતે ભાઈ કંઈક મસ્ત મજાના પિઝા ખાઈને બાકાજી બોલી ગઈ હતી. અત્યારે જસ્ટ રામભાઈને સુવડાવ્યો છે. રાતના અત્યારે વાગ્યા છે કેટલા ખબર? 12:15. ભાઈ અત્યારે ઠેક સૂતો છે. તો હું પણ વિચારું છું કે મસ્ત મજાનો ફ્રેશ થઈ જાવ પછી જતો રહો સુવા માટે. તો આપણે આજના બ્લોગને કરી દઈએ એજન્ટ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળ્યા કે આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.